ભગવદ્ ગીતાના મુખ્ય બિંદુઓ નીચે મુજબ છે. ધર્મ, કર્તવ્ય, ફળની ચિંતા કર્યા વગર તમારા કર્તવ્યનું પાલન કરો. નિષ્ઠા અને નિઃસ્વાર્થ ભાવથી પોતાના જવાબદારીઓનું નિભાવ કરવાથી આંતરિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ થાય છે. કર્મયોગ, નિઃસ્વાર્થ કર્મનો માર્ગ. નિઃસ્વાર્થ સેવા કરો અને ફળની અપેક્ષા ન રાખો. કર્મોનો ભગવાન પ્રત્યે અર્પણ કરતા કર્મ કરવું જોઈએ, જેનાથી મન અને હૃદય શુદ્ધ થાય છે. વૈરાગ્ય, ભૌતિક સંપત્તિ અને ઈચ્છાઓથી મુક્ત રહો. સત્ય મુક્તિ આ સમજણમાં છે કે આત્મા ભૌતિક શરીર અને દુનિયા કરતા પર છે. આત્મજ્ઞાન, તમારા અંદરની દૈવતત્વને ઓળખો અને અનુભવો. તમારી સાચી પ્રકૃતિને સમજવું મુક્તિ, મોક્ષ તરફ દોરી જાય છે. સમતા, સફળતા અને નિષ્ફળતામાં શાંતિ અને સ્થિરતા જાળવો. સંતુલિત મન આંતરિક શાંતિ અને સ્પષ્ટતા માટે મહત્વપૂર્ણ છે. ભક્તિ, ભક્તિ યોગ, ભગવાન પ્રત્યે ઊંડો અને અડગ ભક્તિ ભાવ વિકસાવો. પ્રેમ અને સમર્પણ આધ્યાત્મિક પૂર્ણતા અને મુક્તિ લાવે છે. જ્ઞાન, જ્ઞાન યોગ, વાસ્તવિકતાના સ્વભાવને સમજવા માટે જ્ઞાન અને બુદ્ધિ શોધો. સાચા અને અસાચા વચ્ચે ભેદભાવ કરવો આત્મજ્ઞાન તરફ દોરી જાય છે. આંતરિક શક્તિ અને સાહસ, પડકારો અને વિપત્તિનો સામનો સાહસ અને શક્તિ સાથે કરો. આંતરિક દ્રઢતા અને વિશ્વાસથી અવરોધોને પાર કરીને લક્ષ્ય પ્રાપ્ત થાય છે. ધ્યાન, ધ્યાન યોગ, મનને નિયંત્રિત કરવા અને આંતરિક શાંતિ મેળવવા માટે ધ્યાનનો અભ્યાસ કરો. નિયમિત ધ્યાન ધ્યાન કેન્દ્રિત કરવા, સ્પષ્ટતા અને આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ વિકસાવે છે. તમામ માર્ગોની એકતા, યોગના તમામ માર્ગ, કર્મ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન એક જ અંતિમ સત્ય તરફ દોરી જાય છે. વિવિધ આધ્યાત્મિક માર્ગોને સમજવું અને સન્માન કરવું સૌહાર્દ અને એકતાને પ્રોત્સાહિત કરે છે. ભગવદ્ ગીતા વ્યક્તિને ઉદ્દેશ્ય, પ્રામાણિકતા અને આધ્યાત્મિક વિકાસથી ભરેલું જીવન જીવવા પ્રેરિત કરે છે, જેથી તેઓ તેમની ઊંચી ક્ષમતાને હાંસલ કરી શકે.